ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે નવા ચેપ્ટર ઉપર જઈ રહ્યા છીએ ને એ જ આપણો ન્યૂ ચેપ્ટર જે છે દેટ ઇઝ ચેપ્ટર નંબર 2. ઓકે, ચેપ્ટર નંબર 2 જે છે ધેટ નેમ ઇઝ સોલ્યુશન. હવે મારા હિસાબે સોલ્યુશન વિશે તમને ઘણું બધું ખબર છે. ઓકે, તો સોલ્યુશનનું ડાયરેક્ટલી આપણે ઇન્ટ્રોડક્શન પર જઈએ તો પહેલી વસ્તુ એ કે લાઈક આપણે સોલ્યુશન કોને કહી શકીએ. તો તમારા પ્રમાણે તમે સોલ્યુશન એવું કહેશો કે જ્યારે ટુ કમ્પોનન્ટને આપણે મિક્સ કરીએ ને હોમોજીનિયસ જો બનતું હોય તો એવા મિક્સચરને એઝ અ આપણે સોલ્યુશન કહી શકીએ. સપોઝ લાઈક એમ સમજી લો કે તમારે સુગર સોલ્યુશન બનાવવું હોય તો તમે વોટરમાં સુગર એડ કરશો. ઓકે, અને એને ડિઝોલ્વ કરવા માટે જે છે શું કરશો તો એને તમે લાઈક ડિઝોલ્વ કરવાની ટ્રાય કરશો. જો એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જશે અને હોમોજીનિયસલી શું થઈ જશે, મિક્સ થઈ જશે, ત્યારે આપણે એને સુગર સોલ્યુશન કહી શકીએ. પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો, હોમોજીનિયસનો મતલબ શું થાય. હોમોજીનિયસ એનો મતલબ એ થાય કે એ બધી જગ્યાએ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એને એઝ અ આપણે હોમોજીનિયસ કહી શકીએ. લાઈક બરાબર, કોઈ તમે સુગર સોલ્યુશન બનાવ્યું હોય તો સુગર સોલ્યુશનમાંથી તમે બોટમ પાર્ટ લેવ બરાબર કે અપર પાર્ટ લેવ બરાબર, એમાં જો તમે ટેસ્ટ કરો અને એ ટેસ્ટ જો તમને સેમ મળતો હોય તો એનો મતલબ એ થયો કે વોટરમાં બધી જગ્યાએ સુગર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે, એટલે આપણે એને હોમોજીનિયસ મિક્સચર કહી શકીએ. બુકને અકોર્ડિંગલી સોલ્યુશનની આપણે વાત કરીએ તો સોલ્યુશન એટલે શું? તો સોલ્યુશન મીન્સ homogeneous mixture of two or more than two components. Okay, two or more than two components જ્યારે together થશે અને homogeneous mixture બનાવશે એને આપણે સોલ્યુશન કહી શકીએ. homogeneous mixture means its composition and property are uniform. composition એટલે કે જે એનું ડિસ્ટ્રીબ્યુશન છે બરાબર એક યુનિફોર્મ હોવું જોઈએ. એન્ડ સેકન્ડ પ્રોપર્ટી ઇટ મીન્સ કે સુગર છે એનો ટેસ્ટ કેવો છે, સ્વીટ છે બરાબર. તો જ્યારે સુગર સોલ્યુશન બનશે ત્યારે સુગર સોલ્યુશનનો ટેસ્ટ બી શું રહેશે, સ્વીટનેસ જ રહેશે. ઓકે, સો પ્રોપર્ટી એન્ડ સેકન્ડ થિંગ ઇટ્સ કમ્પોઝિશન okay must be uniform. Okay, and that uniform property we call as a homogeneous mixture. So solution means homogeneous mixture of two or more than two components that we call as a solution. હવે સોલ્યુશન જ્યારે બનશે ત્યારે સોલ્યુશનમાં તમને ટુ કમ્પોનન્ટ મળશે. એમાં વન કમ્પોનન્ટ જે હશે જે લાર્જેસ્ટ અમાઉન્ટમાં હશે અને બીજો જે હશે એ લેસ અમાઉન્ટમાં હશે. સપોઝ સુગર પ્લસ વોટર હશે તો વોટર જે છે બરાબર એ આપણે મોર અમાઉન્ટમાં લઈએ, સુગર જે છે આપણે લેસ અમાઉન્ટમાં લઈએ. તો જે મોર અમાઉન્ટમાં હશે એને એઝ અ આપણે સોલ્વન્ટ કહીશું અને જે લેસ અમાઉન્ટમાં હશે એને આપણે સોલ્યુટ કહી શકીએ. ધ્યાન રાખજો બરાબર, મોર અમાઉન્ટ સોલ્વન્ટ અને લેસ અમાઉન્ટ એને આપણે સોલ્યુટ કહીશું. જ્યારે બી આપણે સોલ્યુશન બનાવીએ એ સોલ્યુશનમાં તમને સોલ્વન્ટ જે છે એ ઓલવેઝ વન જ હશે અને સોલ્યુટની વાત કરીએ તો સોલ્યુટ મોર દેન વન હોઈ શકે. સપોઝ આપણે લાઈક લેમન જ્યુસ બનાવવાની ટ્રાય કરીએ તો લેમન જ્યુસ બનાવવા માટે જે છે આપણે પહેલાં વોટર લઈએ. વોટર જે છે બરાબર એ મોર અમાઉન્ટમાં હોય એટલે એને આપણે સોલ્વન્ટ કહી શકીએ. પછી એમાં આપણે લેમન મિક્સ કરીએ. ઓકે, થોડું આપણે સુગર એડ કરીએ બરાબર, થોડું આપણે શું કરીએ મસાલો અંદર નાખીએ, થોડું આપણે શું નાખીએ બરાબર તો સોલ્ટ એડ કરીએ. તો તમે જોઈ શકો વોટર જે છે બરાબર એ મોર અમાઉન્ટમાં છે તો સોલ્વન્ટ ઓનલી વન છે, બટ એમાં આપણે લેમન એડ કરીએ બરાબર, લેમનનું જ્યુસ આપણે એડ કરીએ, ઓકે, સોલ્ટ એડ કરીએ, સુગર એડ કરીએ, મસાલો એડ કરીએ, આ બધું તમારું શું થશે, સોલ્યુટ થશે વિચ આર લેસ ઇન અમાઉન્ટ. ઓકે, તો સોલ્વન્ટ ઓનલી વન હોય બરાબર, જ્યારે સોલ્યુટ જે છે એ મોર દેન વન હોઈ શકે. તો જોઈ શકીએ સોલ્યુશન the component that is present in a largest amount that we call as a solvent. Okay, and one or more component which is present in a solution other than solvent is called solute. હવે અહીંયા તમને ડેફિનેશનમાં બીજું એવું કીધેલું છે one or more component, solvent only one હોય, જ્યારે સોલ્યુટ શું હોઈ શકે, વન બી હોઈ શકે, મોર પણ હોઈ શકે.
So one or more component present in the solution other than solvent. એટલે સોલ્વન્ટ કરતા બીજા જે કમ્પોનન્ટ્સ જે આપણે એડ કરેલા છે એને એઝ આપણે સોલ્યુટ કહી શકીએ. સો આપણે એવું બી કહી શકીએ the component other than solvent that also we call as a solute. Okay, so solvent means the component which is in a largest quantity. Okay, and solute means the component that is one or more than okay, that is other than solvent is called solute. Okay, ચાલો તો સોલ્વન્ટ ને સોલ્યુટ એ વસ્તુ આપણને કમ્પ્લીટ થઈ જાય. હવે સોલ્વન્ટ ને સોલ્યુટ એડ થઈને સપોઝ સોલ્યુશન બનતા હોય તો એ સોલ્યુશનના બી ઘણા બધા ટાઈપ હોય. સપોઝ એમ સમજી લો કે વન સોલ્યુટ ને વન સોલ્વન્ટ હોય તો તમારું જે મિક્સચર બનશે એને કહેવાય બાઇનરી સોલ્યુશન. બાઇનરી કેમ કે એમાં કમ્પોનન્ટ 2 છે જેમાં વન સોલ્યુટ છે અને વન સોલ્વન્ટ છે એટલે એને આપણે બાઇનરી સોલ્યુશન કહી શકીએ. પણ સપોઝ વન સોલ્વન્ટ હોય બરાબર અને 2 સોલ્યુટ હોય તો ટોટલ થઈ જશે 3. તો એની જગ્યાએ બાઇનરીની જગ્યાએ આપણે કહી શકીએ ટર્સરી કહી શકીએ. એટલે નંબર ઓફ કમ્પોનન્ટને અકોર્ડિંગલી તમારા સોલ્યુશનની ટાઈપ બદલાઈ શકે. પણ આ ચેપ્ટરમાં ઓનલી આપણે બાઇનરી સોલ્યુશનની જ વાત કરીશું. બાઇનરી સોલ્યુશન એટલે કે વન સોલ્યુટ અને વન સોલ્વન્ટ. ઓકે, સો આઈ હોપ તમને ઇન્ટ્રોડક્શન ખબર પડી જાય. ઇન્ટ્રોડક્શનમાં આપણે એટલું કહી શકીએ what is called solution. Solution means homogeneous mixture of two or more components that we call as a solution. Okay, in a solution which is in a largest quantity that we call as a solvent. Okay, and one or more than component which is other than solvent that we call as a solute. Okay, solute ને solvent mix થઈને તમને solution મળશે. જ્યારે વન સોલ્યુટ ને વન સોલ્વન્ટ હશે ત્યારે આપણે એને બાઇનરી સોલ્યુશન આપણે કહી શકીએ. ઓકે, ને જે રીતે કમ્પોનન્ટ ઇન્ક્રીઝ થતા જશે તે રીતે સોલ્યુશનની ટાઈપ પણ ચેન્જ થતી જશે. હવે નાઉ નેક્સ્ટ આપણે ટોપિક પર જવાના છે ટાઈપ ઓફ સોલ્યુશન, એન્ડ ધેટ ટાઈપ ઓફ સોલ્યુશન ઇઝ બેઝડ ઓન ઇટ્સ સ્ટેટ ઓર ઇટ્સ ફેઝ. બરાબર, એનો જે સ્ટેટ છે એને અકોર્ડિંગલી આપણે એનો અહીંયા ટાઈપ સમજાવેલું છે. હવે ટાઈપ ઓફ સોલ્યુશન જો આપણે જોઈએ તો એ 3 ટાઈપ્સના છે બરાબર, અકોર્ડિંગ ટુ ઇટ્સ ફેઝ. સોલિડ સોલ્યુશન, લિક્વિડ સોલ્યુશન એન્ડ ગેસ સોલ્યુશન. ઓકે, સો સોલિડ, લિક્વિડ ને ગેસ બરાબર આ તમારા 3 ડિફરન્ટ શું છે સોલ્યુશનના ટાઈપ છે. હવે આમાં આપણે ફર્સ્ટ સોલ્યુશન પર જઈએ, સોલિડ સોલ્યુશન પર જઈએ. તો પહેલી વસ્તુ એ તમારું જે સોલ્યુશન જે છે બરાબર એ સોલ્યુશનનો ફેઝ જે છે એ તમારો સોલ્વન્ટના ફેઝ પર ડિપેન્ડન્ટ કરે. એટલે મારો કહેવાનો મતલબ શું છે, સોલ્વન્ટ એ લાર્જેસ્ટ ક્વોન્ટિટીમાં છે એટલે સોલ્વન્ટનો જે ફેઝ હશે એ તમારો સોલ્યુશનનો ફેઝ હશે. તમે જોઈ શકો કે સોલિડ સોલ્યુશન છે તો આપણું સોલ્વન્ટ જે છે એ 3 માં એઝ અ સોલિડ ફોર્મમાં છે. એ જ રીતે જો તમે લિક્વિડ સોલ્યુશન લેવ તો તમારું સોલ્વન્ટ 3 ફેઝમાં લિક્વિડ જ છે. અને એ રીતે તમે ગેસિયસ સોલ્યુશનની વાત કરો તો સોલ્વન્ટ 3 સ્ટેટમાં તમારું ગેસ ફોર્મ જ છે. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સોલ્યુશન જે છે બરાબર અકોર્ડિંગ ટુ એટલે ટાઈપ્સ ઓફ સોલ્યુશન જે છે ઓકે એમાં એનો સ્ટેટ જે છે બરાબર સ્ટેટને અકોર્ડિંગલી જે ક્લાસિફિકેશન કરેલું છે એ બધું કોના પર ડિપેન્ડન્ટ કરે, સોલ્વન્ટ પર ડિપેન્ડન્ટ કરે. સો ટાઈપ ઓફ સોલ્યુશન ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ સ્ટેટ ઓફ સોલ્વન્ટ. હવે આમાં આપણે ફર્સ્ટ સોલિડ સોલ્યુશન લઈએ. હવે સોલિડ સોલ્યુશનમાં સપોઝ આપણે સોલ્વન્ટ એઝ અ સોલિડ લઈએ કેમ કે એમાં તો 3 સોલિડ જ આવશે, રાઈટ? તો સોલ્વન્ટ આપણો સોલિડ લઈએ અને સોલ્યુટ બી એઝ અ સોલિડ લઈએ. જો બંને સોલિડ હશે તો સોલ્યુશન સોલિડ સોલ્યુશન આવશે. હવે એવું સોલિડ સોલ્યુશન આપણને કેવું મળે કે જેમાં સોલ્યુટ ને સોલ્વન્ટ બંને સોલિડ હોઈ શકે, રાઈટ? તો આપણે કોઈ બી ટાઈપના અલોઇઝ લઈએ તો એ બધા અલોઇઝ જે છે એ એઝ અ સોલિડ સોલ્યુશન છે. સપોઝ લાઈક એમ સમજી લો કે આપણે બરાબર ગોલ્ડ લઈએ, બરાબર ગોલ્ડ. તો ગોલ્ડ જે છે એ સોફ્ટ હોય, જો પ્યોર ગોલ્ડ હોય તો એ સોફ્ટ હોય. એમાં શું એડ કરેલું હોય? કોપર એડ કરેલું હોય. તો કોપરથી શું થાય તો એની હાર્ડનેસ ઇન્ક્રીઝ થાય જેના લીધે આપણે એ બ્રેકેબલ નહીં થઈ શકે.
So copper in a gold, બરાબર, that is also a solid solution, or any kind of alloys like brass, okay, that also we call as a solid solution. કેમ કે એમાં બી તમને શું મળશે, તો બંને સોલિડ કમ્પોનન્ટ હોમોજીનિયસલી શું હશે, મિક્સ હશે. સો બરાબર, ઓલ કાઇન્ડ ઓફ alloys we call as a solid solution in which solute and solvent both are in a solid state. Now if the solvent is solid and a solute is a liquid, okay, તો એવું તમને કેવું મળશે કે સોલિડ તમારું સોલ્વન્ટ છે અને એમાં જે લિટલ અમાઉન્ટમાં, લેસ અમાઉન્ટમાં જે એડ થયેલું છે, બરાબર, એ સોલ્યુટ જે છે લિક્વિડ ફોર્મમાં છે. જો એવું કોઈ બી એક્ઝામ્પલ હશે તો એમાં મર્ક્યુરી આવશે. કેમ ખબર, મર્ક્યુરી જે છે મેટલ છે, બરાબર, બટ એ લિક્વિડ સ્ટેટમાં છે. એ તમને એક્સેપ્શનલ મળશે, બરાબર. એ તમને એક એવું મેટલ છે કે જે એક્સેપ્શનલ મળશે કે જેમાં મર્ક્યુરી જે છે, બરાબર, એ તમને કયા ફોર્મમાં મળે, લિક્વિડ. હવે મર્ક્યુરી જે છે એમાં ઘણી વખત ઝિંક એડ કરવામાં આવે તો એને ઝિંક એમાલ્ગમ કહેવાય, ઓર બરાબર એમાં સોડિયમ એડ કરવામાં આવે તો સોડિયમ એમાલ્ગમ કહેવાય. તો જો ઝિંક એડ કરો તો ઝિંક એ લેસ ક્વોન્ટિટી છે, મર્ક્યુરી એ મોર ક્વોન્ટિટી છે, વિચ ઇઝ ઇન અ લિક્વિડ, ઓકે. સો એ સોલિડ સોલ્યુશન જે છે એમાં તમને સોલ્વન્ટ એઝ અ સોલિડ મળશે અને લિક્વિડ જે છે, બરાબર, એ તમારું સોલ્યુટ હશે. એટલે સોરી, મારી ભૂલ છે, મર્ક્યુરી એ લેસ અમાઉન્ટમાં આવશે અને ઝિંક એ મોર અમાઉન્ટમાં આવશે. કેમ કે ઝિંક એ આપણો સોલ્વન્ટ થશે અને મર્ક્યુરી એ આપણો સોલ્યુટ થશે, ઓકે. સિમિલર વે સોડિયમ જે છે એમાં બી શું એડ કરેલું હોય, લિટલ અમાઉન્ટમાં મર્ક્યુરી એડ કરેલું હોય, એટલે એમાલ્ગમ ઓફ મર્ક્યુરી in a sodium, that is also a solid solution in which sodium is a solvent, that is work as a solid, okay, and mercury is a liquid that work as a solute, okay. So amalgam of mercury with sodium, that is our solid solution. Now last one is solvent is in a solid phase, okay, and solute is in a gas phase. હવે સોલ્વન્ટ જે છે સોલિડ છે એમાં લિટલ અમાઉન્ટમાં શું છે, ગેસ એડ થઈ ગયેલો છે, બરાબર. એવું કોઈ એક્ઝામ્પલ હોય તો હાઇડ્રોજન એબ્ઝોર્બ ઇન અ પેલેડિયમ. હવે પેલેડિયમની સરફેસ ઉપર હાઇડ્રોજનનું જો એબ્ઝોર્પ્શન થાય, બરાબર, તો એ જે એબ્ઝોર્પ્શન જે ટેક્સ પ્લેસ થશે ને સોલ્યુશન બનશે એ તમારું સોલિડ સોલ્યુશન હશે. જેમાં પેલેડિયમ જે છે એની સરફેસ લાર્જ છે, બરાબર, એટલે એ તમારું સોલ્વન્ટ એઝ અ સોલિડ ફોર્મમાં થવાનું, ને હાઇડ્રોજન ગેસ ફોર્મ છે જે એના ઉપર એબ્ઝોર્બ થશે, તો એ જે ગેસ ફોર્મ છે એ તમારું શું થશે, સોલ્યુટ થશે. તો મારા પ્રમાણે આ જેટલી બી એબ્ઝોર્પ્શન પ્રોસેસ હશે એ બધી તમારી સોલિડ સોલ્યુશન હશે, ઓકે. સો આઈ હોપ તમને સોલિડ સોલ્યુશન 3 of 3 ખબર પડી જાય. પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો, બધામાં સોલ્વન્ટ એઝ અ સોલિડ આવશે ને લિક્વિડ જે છે અને સોલ્યુટ જે છે, બરાબર, એ છે એ પોતાનો ફેઝ ચેન્જ કરશે, સોલિડ, લિક્વિડ અને ગેસ. બંને સોલિડ હશે તો એ તમારા અલોયસ હશે. સોલ્વન્ટ સોલિડ હશે અને સોલ્યુટ લિક્વિડ હશે તો એ સમજી લેજો કે, બરાબર, મર્ક્યુરીમાં આપણે, બરાબર, શું કહે, મર્ક્યુરી એઝ અ લિક્વિડ ફોર્મમાં હશે, બરાબર, અને એ આપણે કોનામાં, તો સોડિયમ માં એડ કરેલું હશે અથવા તો ઝિંકમાં એડ કરેલું હશે. સો એમાલ્ગમ ઓફ મર્ક્યુરી વિથ સોડિયમ ઓર ઝિંક, that we call as a solid solution, okay, and in a solute in a gas form we can say all absorption process that also we call as a solid solution, like palladium hydrogen absorbed in a palladium, okay. Also hydrogen absorbed in a nickel, platinum, also that also we call as a solid solution. હવે સોલિડ સોલ્યુશન જો કમ્પ્લીટ થાય તો આપણે લિક્વિડ સોલ્યુશન પર આવીએ. લિક્વિડ સોલ્યુશનની વાત કરીએ તો સોલ્વન્ટ બધા તમારા લિક્વિડ હશે, ઓકે. જ્યારે સોલ્યુટ જે છે એ 3 ડિફરન્ટ ફેઝમાં હશે, સોલિડ, લિક્વિડ, ગેસ, ઓકે. સપોઝ સોલ્વન્ટ જે છે એઝ અ લિક્વિડ છે અને સોલ્યુટ જે છે એ સોલિડ છે, એનો મતલબ એ થયો કે, બરાબર, સોલ્વન્ટનો અમાઉન્ટ જે લિક્વિડ છે મોર છે અને એમાં જે આપણે સોલ્યુટ એડ કરેલો છે, બરાબર, એ લેસ છે. તો એવા જો આપણે એક્ઝામ્પલ લઈએ તો એમાં આપણે સુગર સોલ્યુશન લઈ શકીએ.
સુગર સોલ્યુશન એટલે કે સુગર ઇન અ વોટર મોર અમાઉન્ટમાં છે અને સુગર જે છે લેસ અમાઉન્ટમાં છે. સો વોટર ઇન અ sugar in a water, sugar dissolved in a water, that we call as a liquid solution. Liquid હોય તો કોઈ બી two liquid ને આપણે મિક્સર કરીએ that it becomes a liquid solution like ethanol and water. Ethanol plus water gives liquid solution. Okay, and last one is when solute in a gas form, that is oxygen dissolved in a water. ઓકે, તમે જો જોયું હોય તો એક્વેરિયમમાં જે છે એક મશીન રાખેલું હોય જેમાંથી એર ઓલવેઝ એમાંથી બહાર નીકળતી હોય ને એ એર જે છે એઝ અ બબલ ફોર્મમાં બરાબર તમને વોટરમાંથી બહાર નીકળતી તમને જોવા મળતી હોય છે. એકચ્યુઅલમાં જે છે ફિશને પણ બરાબર શું કરવા માટે તો ઇન્હેલેશન કરવા માટે ઓક્સિજનની જરૂર હોય. એટલે જ્યારે આપણે એર એમાંથી પાસ આઉટ કરીએ ત્યારે ઓક્સિજન વોટરમાં શું થાય ડિઝોલ્વ થાય. સો ઓક્સિજન ડિઝોલ્વ ઇન અ વોટર દેટ ઓલ્સો અ લિક્વિડ સોલ્યુશન. તો લિક્વિડ સોલ્યુશન બી બરાબર આ રીતે 3 છે. ઓકે, જો સોલિડ ફોર્મમાં હશે તો આપણે એવું કહી શકીએ સુગર ડિઝોલ્વ ઇન અ વોટર. જો બંને લિક્વિડ ફોર્મમાં હશે ઓકે એટલે સોલ્યુટ લિક્વિડ ફોર્મમાં હશે તો આપણે કોઈ બી ટુ લિક્વિડને આપણે મિક્સર કરી લઈએ લાઈક ઇથેનોલ પ્લસ વોટર, એ તમારું લિક્વિડ સોલ્યુશન થશે. એન્ડ લાસ્ટ વન જે છે when solute in a gas we can say oxygen dissolved in a water. ઓક્સિજન dissolved in a water જે છે એ તમારું શું આવશે લિક્વિડ સોલ્યુશન આવશે. નાઉ લાસ્ટ વન gaseous solution. gaseous સોલ્યુશનમાં સોલ્વન્ટ 3 of 3 ફેઝમાં ગેસ જ આવશે. ખાલી સોલ્યુટના ફેઝ ચેન્જ થશે સોલિડ લિક્વિડ ને ગેસ. હવે gaseous સોલ્યુશનમાં when solute in a gas form એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ કેમ્ફર ઇન N2 ગેસ. કેમ્ફર એટલે તમને ખબર હોય તો આપણે આટીમાં આપણે કપૂરને સળગાવીએ છીએ તો કપૂરને જ્યારે આપણે બર્ન કરીએ ત્યારે કપૂર જે છે એટલે કે કેમ્ફર જે છે એ કેમ્ફર ડાયરેક્ટલી સોલિડ કેમાં કન્વર્ટ થશે ગેસમાં કન્વર્ટ થઈને એ કેમાં જશે એટમોસ્ફિયરમાં 78% તમને શું મળે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું કેમ્ફર સાથે જે મિક્સર જે છે that we call as a gaseous solution in which the solute is in a solid form. Okay, now next gaseous solution in which solute is in a liquid. Okay, તો ક્લોરોફોર્મ જે છે એ લો વોલેટાઇલ છે. લો વોલેટાઇલ એટલે કે ક્લોરોફોર્મ જે છે બરાબર એ વોલેટાઇલ સબસ્ટન્સ છે. વોલેટાઇલ સબસ્ટન્સ છે એટલે એ ડાયરેક્ટલી બરાબર જો એને એટમોસ્ફિયરમાં રાખીએ તો એ ડાયરેક્ટલી ગેસમાં કન્વર્ટ થઈ શકે. સિમિલરલી પેટ્રોલ કેરોસીન જે છે ડાયરેક્ટલી બરાબર જો એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હોય તો એ ગેસમાં કન્વર્ટ થઈ શકે. સો ક્લોરોફોર્મ પેટ્રોલ ઓર કેરોસીન બરાબર મિક્સ વિથ N2 that we call as a gaseous solution in which the solute is in a liquid form. ઓકે, ને અહીંયા તમને ક્લોરોફોર્મ મિક્સ વિથ N2 કેમ આપેલું છે કેમ કે એટમોસ્ફિયરમાં 78% નાઇટ્રોજન છે. એન્ડ લાસ્ટ વન ઇઝ અ gaseous solution in which the solute is in a gas form. ઓકે, તમે કોઈ બી ટુ ગેસને જો તમે હોમોજીનિયસલી મિક્સર કરો ઓકે તો એ તમારું gaseous solution બનશે in which the solute is in a gas form like nitrogen and oxygen. Mixture of nitrogen and oxygen that we call as a gaseous solution. તો મારા પ્રમાણે બરાબર આ તમને 3 of 3 ટાઈપ તમને ખબર પડી જવી જોઈએ. solid solution, liquid solution and a gaseous solution. Okay, I hope you can understand this video. Thank you very much. Bye.